બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ મોટાભાગના ખેડૂતો મગફળી પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ જિલ્લાના ખેડૂતોને મગફળીના વાવેતરની પૂરતું માર્ગદર્શન ન હોવાના કારણે મગફળીની ખેતી કરતા ખેડૂતોને ચોમાસામાં મગફળી પાકમાં મોટું નુકસાન ભોગવતા હોય છે। પરંતુ ડીસાના રાણપુર ગામના કનવરજી ઠાકોર નામના ખેડૂતની પદ્ધતિ પ્રમાણે જો ખેડૂતો મગફળી પાકનું વાવેતર કરશે તો ચોમાસામાં નુકસાન નહીં થાય। મારું નામ કનવરજી રામસિંહજી વાધણિયા, ગામ રાણપુર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમે ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છીએ। પહેલાં તો અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા, એમાં તો એટલું બેનિફિટ નહોતું, પણ શાકભાજીના પાકો કર્યા, મગફળી, બટાકાના જે આપણે ડીસા કેવીકેના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી જે સિસ્ટમથી ખેતી કરતા થયા, એના પછી બહુ સારું નફો મળે છે અને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે અને જિલ્લામાં સારું નામ પણ છે। અને જેના માધ્યમથી આજે હવે જોવા જઈએ તો આપણો વિસ્તારની અંદર બટાકા, મગફળી અને શાકભાજીના પાકો થતા હોય છે જિલ્લાની અંદર। એમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણા મોસ્ટલી જોવા જઈએ તો ડીસા તાલુકામાં સૌથી વધુ મગફળીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। અને આજે આ બધા ખેડૂતોના માધ્યમથી અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી લાખણી વિસ્તાર છે, દિયોદર વિસ્તાર છે, ધાનેરા વિસ્તાર છે, ત્યાં પણ લોકો મગફળીની વાવણી કરતા થયા છે, પોથાવાડા છે, આ બધા વિસ્તારોમાં લોકો ચોમાસે મગફળીની ખેતી કરતા હોય છે। પણ મગફળીની ખેતી જોવા જઈએ તો સચોટ માર્ગદર્શનના અભાવે તો ખેડૂતો વધારે પડતા ખર્ચા કરતા હોય છે અને સાચી રીતથી ખેતી નથી કરતા, જેના કારણે મગફળીના પાકમાં પણ ઘણા ખેડૂતો નુકસાન થતું હોય છે। તો આજે આપણે સૌપ્રથમ તો મગફળીની શરૂઆત કરવાની છે, તો પહેલાં શરૂઆતથી કે જો આ સીડ છે અને એને સીડ છે અને ભેજ છે ને 7.5 હોવો જોઈએ, ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ। અને સીડ જોવા જઈએ તો બનાસકાંઠામાં લગભગ સર્ટિફાઈડ સીડ બિલકુલ ઓછા મળતા હોય છે, તો બને ત્યાં સુધી સર્ટિફાઈડ બિયારણનો ઉપયોગ કરવો, તૂટફૂટ બિયારણ ઓછા વાવવા। એના પછી આપણે જ્યારે આ સીડ વાવતા હોય ત્યારે એને દવાની ટ્રીટમેન્ટ આપવી પડતી હોય, જે FS દવા હોય એ ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે। અને ખેડૂતો યોગ્ય માર્ગદર્શનના અભાવે એ દવા પલાળ્યા પછી 2 થી 3 કલાકમાં મગફળી વાવતા હોય છે, પણ એ રીત નથી। મગફળીની દવા પલાળ્યા પછી મગફળી 8 કલાક ઓછામાં ઓછી પડી રાખવી અને સૂકવવા દેવાની, એના ઉપર કાર્બન મેન્કોજેબ પાવડરનો છંટકાવ કરવો અને એના પછી 8 કલાક થયા પછી જમીનને 2 ખેડ મારવી, જમીનનો ભેજ બિલકુલ ઘટવા દેવાનો। અને એ પણ બેટ સિસ્ટમની જે પેરણી આવી છે, જે 54નો બેટ હોય છે અને એના અંદર 4 લાઈનો હોય છે, એ રીતે જો વાવણી કરો તો વરસાદ ગમે એટલો વરસશે તો પણ પાણી નીચે ઉતરી જતું હોય છે અને મગફળીમાં કોઈ પણ પ્રકારના ડોળ છે એવા કોઈ રોગો આવતા નથી। તેમ છતાં પણ જો કોઈ પણ ખેડૂતને રોગ આવતા હોય તો મારું માનવું એવું છે કે માઇકોરાઝા, ટ્રાઇકોડર્મા અને સુડોમોના આવા બેક્ટેરિયા તમે પહેલાં પીએ ખેતરમાં ઉડાડો, જેના કારણે તમારે કાળી ફૂગ બિલકુલ નહીં આવે અને આપણા ઓછા ખર્ચમાં આપણી જમીન સુધરશે। હવે મગફળીનો પાકને એ નાઇટ્રોજન પેદા કરતી છે, તો એમાં પણ ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, તો મગફળીના પાકને કોઈ જ પણ યુરિયા ખાતરની જરૂર નથી, તો એ વાતને પણ ધ્યાનમાં રાખજો। અને મગફળી એ કઠોળ પાક છે, તો એને સલ્ફરની જરૂર હોય છે, તો એને જ્યારે પણ છોડના પત્તા પીળા દેખાતા હોય એવા સમયે સલ્ફર આપી શકો છો, હીરા કણીને લીંબુના ફૂલ પણ આપી શકો છો અને યુરિયા ખાતર મત નાખજો, જેથી કરીને તમારી જમીન પણ સુધરશે અને તમારો ખર્ચો ઓછો થશે। આ કર્યા પછી 50 દિવસે આપણે એને સલ્ફર ફરીથી એકવાર આપવાનું હોય છે, જેના કારણે તમારે કોઈ દોણો ખાલી નથી રહેતો અને વજન પણ મગફળી સારો પકડતી હોય છે। મગફળી જ્યારે પણ નીકાળવાની હોય તો અઠવાડિયા પહેલાં પિયત બંધ કરી અને છેલ્લે નીકાળવાના દિવસે પિયત આપી અને મગફળી તમે નીકાળી શકો છો અને તમારી મગફળીમાં 100% તમને આવક મળશે। મગફળીની રીત બદલો, જેના કારણે ખેડૂતો જે આજે મગફળીમાં પણ નુકસાન વેઠવી રહ્યા છે। તો આ જોવા જઈએ તો ડીસા તાલુકાની અંદર વરસાદ ઘણીવાર ઘણો બધો પડ્યો છે। 2017માં પૂરની સ્થિતિ હતી, એ સમયે પણ મગફળીના ખેડૂતોને કોઈ નુકસાન થયું નથી। તો ગમે એટલો વરસાદ પડે તો મગફળીના પાકને કોઈ નુકસાન થતું નથી અને મગફળીનો એક રોકડીયો પાક છે, જેના કારણે શિયાળુ ખેતીની અંદર આપણને આ પૈસાના કારણથી આપણે બીજા બટાકાનું વાવેતર સારું થતું હોય છે અને ઘાસ પણ ઢોરોને ખૂબ ઉપયોગમાં આવે છે। તો બની એટલે મગફળીની ખેતી કરજો।